નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતના 17મા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનના સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 3 જેના આપણે આજે 4, 5, 6 અને 7 એટલે 4 એક્ઝામ્પલો આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 3 ના પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન શીખી ગયા. તો શરૂ કરીએ આજનો આપણો 17મો લેક્ચર. તો ચોથા પ્રશ્નની રકમમાં આપણને જણાવવામાં આવે છે કે A13 બરાબર 15, S10 બરાબર 125 આપેલ હોય તો D અને A10 મેળવવાનું કીધેલું છે. A13 બરાબર 15, S10 બરાબર 125 આપેલ હોય તો D અને A10 આપણને મેળવવાનું કીધું છે. તો ત્રીજું પદ આપેલું છે 15 અને 10 પદનો સરવાળો આપેલો છે 125. તો મને તફાવત જોઈએ છે D અને 10મું પદ જોઈએ છે. તો અહીંયા આપણી પાસે a નથી આપેલો, n નથી આપેલો. જો કે n તો આપણે બધા માટે જુદો જુદો કહી શકીએ કે અહીંયા 3 છે, અહીંયા 10 છે અને અહીંયા પણ 10 છે. પણ મુખ્ય બે વસ્તુ a અને d જે આપણી પાસે નથી, તો પહેલા આપણે a અને d મેળવવો પડશે. તો a3 એટલે ત્રીજું પદ મને 15 આપેલું છે. 10 પદનો સરવાળો 125 આપેલો છે. d એટલે કે તફાવત મેળવવાનો છે અને 10મું પદ મેળવવાનું છે. તો ત્રીજું પદ મને 15 આપેલું છે. તો ત્રીજું પદ 15 છે તો ત્રીજા પદનું સૂત્ર બને a + 2d બરાબર 15, જેમાં a નથી ને d નથી. એટલે આ આપણું એક સમીકરણ કહી શકાય કે આપણને એક પરિણામ મળ્યું પહેલું. એવી જ રીતે 10 પદનો જે સરવાળો આપ્યો છે એના પરથી આપણે બીજું એક પરિણામ સમીકરણ મેળવવાનું છે. તો આ પ્રશ્નની અંદર ખાસ તમે ધ્યાન આપશો, કારણ કે આપણને અહીંયા સમીકરણો મળે છે અને એ સમીકરણો આપણે ઉકેલવાના થશે. તો હવે ત્રીજું પદ આપેલું હતું એના પરથી મેં પહેલું સમીકરણ લઈ લીધું a + 2d બરાબર 15. હવે મને 10 પદનો સરવાળો 125 કીધો છે. તો S10 બરાબર 125. તો 10 પદનો સરવાળો, તો સરવાળાનું સૂત્ર તમે બધા જાણો છો, n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d બરાબર 125. એમાં n એટલે 10 છે, બાકી a નથી અને d નથી. તો જ્યાં n છે ત્યાં 10 લખી દઈએ. એટલે 10/2 કૌંસમાં 2a + n - 1 એટલે 10 - 1 ગુણ્યા d બરાબર 125. તો 10 ભાગ્યા 2 કરશો એટલે 5 થાય. 2a + 10 - 1 એટલે 9, d બરાબર 125. હવે આ 5 છે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો એમનો ભાગાકાર થશે. એટલે 2a + 9d બરાબર 125 ભાગ્યા 5 તમે કરો એટલે 25 આવે. તો બીજું આપણને સમીકરણ મળ્યું 2a + 9d બરાબર 25. તો આ પહેલું પરિણામ છે a + 2d બરાબર 15 અને બીજું પરિણામ છે 2a + 9d બરાબર 25. હવે આ બંને પરિણામનું આપણે આગળ સાદુરૂપ આપવાનું અને આપણે a અને d ની કિંમત ગોતવાની. હવે અહીંયા તમે ખાસ સાંભળજો કે આ પહેલું પરિણામ જે છે એમાં a આપેલો છે અને બીજું પરિણામ છે એમાં 2a આપેલો છે. તો જો હું આને 2 વડે ગુણું તો આ પણ 2a થઈ જાય. તો આને 1 ને 2 વડે નથી ગુણાતું, મારે આખા પદને 2 વડે ગુણવું પડે છે. તો હું અહીંયા શું કરીશ સાંભળશો તમે, કે પહેલું પરિણામ જે છે એને 2 વડે ગુણીશ અને આ બંને પરિણામની હું બાદબાકી કરીશ, કે જેથી કરી a નો લોપ થઈ જાય. એટલે a છે એ સમીકરણમાંથી દૂર થઈ જશે. તમે જોશો કે પરિણામ 1 ને હું 2 વડે ગુણીશ અને પહેલા અને બીજા પરિણામની હું બાદબાકી કરીશ. તો જોઈએ, પરિણામ 1 ને 2 વડે ગુણી પરિણામ 2 સાથે બાદબાકી કરતા. તો મારી પાસે પરિણામ 1 ને 2 વડે ગુણવાનું છે તો 2a + 4d બરાબર 30 થશે, કારણ કે બધા પદને 2 વડે ગુણવું પડે. અને બીજા પરિણામમાંથી એને બાદ કરીશ તો સરવાળા બાદબાકીના નિયમો જ્યારે બે પરિણામ માટે વાત કરતા હો ત્યારે ડાબી બાજુની સાથે ડાબી બાજુની ક્રિયા થાય અને જમણી બાજુ સાથે જમણી બાજુની ક્રિયા થતી હોય છે. તો અહીંયા a + 2d છે ને અહીંયા 2a + 9d છે. હવે આ બંને ડાબી બાજુ થઈ, તો આને તો મારે 2 વડે ગુણવાનું છે, તો એને 2 વડે ગુણીશ અને પછી આમાંથી હું એને બાદ કરીશ. તો પહેલા મેં એને 2 વડે ગુણ્યું એટલે 2a + 4d થઈ ગયું, પછી બાદબાકી એટલે કે માઇનસ, અને આની ડાબી બાજુ છે 2a + 9d બરાબર 30 થઈ જાય. 15 હતા પણ 2 વડે ગુણવાના ભૂલાય નહીં બાળકો, કે આ સમીકરણ જે છે ને તમે કેટલા વડે ગુણો છો? 2 વડે. તો 15 દુ 30 - 25.
હવે હું અહીંયા માઇનસ નું આ ચિહ્ન છે એને અહીંયા છે તો આ કૌંસને દૂર કરવાનો છે મારે. તો કૌંસને હું દૂર કરીશ તો શું થશે? તો 2a + 4d - 2a - 9d. ખૂબ જ સારી રીતે તમે જાણો છો હવે આ નિયમને, કારણ કે બહુ બધી વખત આપણે એમનું ચર્ચા કરેલી છે કે બંને પદની નિશાની બદલાઈ ગઈ. તો 2a - 2a એટલે અહીંયા તમે જોશો કે આ 2a+ છે, આ 2a- એટલે 0 થઈ ગયો, એટલે એનો લોપ થઈ ગયો કહેવાય. પરિણામમાંથી પદ દૂર થઈ ગયું કહેવાય. તો હવે આપણી પાસે શું વધે છે? 4d - 9d એટલે કેટલા થાય? 4d - 9d એટલે -5d = 5 થશે. તો એમાં d ને બનાવીએ સૂત્રનો કરતા, તો -5 છે એ ક્યાં જશે? 5 ના છેદમાં. તો d = -5 ના છેદમાં 5. તો 5 5 ઉડી જાય એટલે કેટલા વધે? 1. તો d = -1. તો મને આ d ની કિંમત, એટલે મારી પાસે જે પ્રશ્ન હતો એમાંનો પહેલાનો જવાબ મને મળી ગયો. d બરાબર કેટલા મળ્યા? -1. હવે મારે જોઈએ છે a10 એટલે 10મું પદ. પણ 10મું પદ ગોતવું હોય તો મારી પાસે પેલા a અને d ની કિંમત હોવી જોઈએ. n તો 10 છે જ, પણ a અને d હોવો જોઈએ, જેમાં હજુ મને d જ મળ્યો છે. તો મારે આ d ની કિંમત ક્યાં મૂકવી જોઈએ? તો એના માટે પણ તમને કહી દઉં કે આ d ની કિંમત જે તમને મળી છે એ તો કા પરિણામ નંબર 1 ની અંદર તમે મૂકી શકો, અથવા તો તમે d ની કિંમત પરિણામ નંબર 2 ની અંદર પણ લખી શકો છો, કે જેથી કરી તમને કોની કિંમત મળશે? a ની. તો ચાલો આપણે આ d ની કિંમત પરિણામ નંબર 1 ની અંદર મૂકીએ. તો d = -1 ને પરિણામ 1 માં મૂકતા, તો પરિણામ 1 આપણને આપેલું છે a + 2d = 15. જ્યાં d ની કિંમત મારી પાસે કેટલી છે બાળકો? -1. તો d ના સ્થાન પર હું -1 લખું છું. તો પ્લસ માઇનસ માઇનસ થાય, પણ 2 એકા 2. તો a બરાબર, હવે આ -2 હતા, બરાબરની બીજી બાજુ સીધા જ લઈ લીધા છે એટલે +2 થઈ ગયા છે. ફરી સાંભળજો કે પ્લસ માઇનસ માઇનસ થાય, 2 એકા 2. પણ આ 2 અહીંયા માઇનસ હતા એને સીધા જ બરાબરની બીજી બાજુ લીધા એટલે +2 થઈ ગયા. તો 15 ને 2 કેટલા થશે? 17. તો આ મને શ્રેણીનું પ્રથમ પદ પણ મળી ગયું. તો હવે મારી પાસે a ની કિંમત પણ છે અને d ની કિંમત પણ છે. તો હવે મારે જે a10 જોઈએ છે, 10મું પદ, એ હું ખૂબ જ સરળતાથી મેળવી શકું. તો a10 મારે મેળવવું છે, તો a10 નું સૂત્ર શું બને? a + 9d. એક પદ હટે, 10 - 1 હોય એટલે કેટલા થાય? 9. હવે a આપણી પાસે 17 આવી ગયો, +9 અને d આવી ગયો -1. કિંમત મૂકી દઈએ. પ્લસ માઇનસ માઇનસ થાય, 9 એકા 9 એટલે -9 થશે આનું ટોટલ સાદુરૂપ. તો 17 - 9 કરશો એટલે તમને આન્સર મળશે 8. તો આમ આપણી પાસે જે રકમ હતી, રકમ મુજબ d ની કિંમત મેળવવાની હતી, -1 મળી, અને 10મું પદ મેળવવાનું હતું, તો એ કેટલું મળ્યું છે મને? 8. તો તમને પ્રશ્ન સમજાયો હશે કે અહીંયા આપણે શું કરેલું છે કે 10મું પદ જોતું હતું તો એ આપણે ગોત્યું 8, તફાવત જોતો હતો એ આપણને મળ્યો -1. તો આ પ્રકારે આવા પ્રશ્નોનું સોલ્યુશન હોય છે ને એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તો કાળજી રાખવી. હવે 5મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો 5મા પ્રશ્નની રકમમાં કીધું છે d આપેલો છે 5, 9 પદનો સરવાળો આપેલો છે 75. તો a અને a9 એટલે પ્રથમ પદ ગોતવાનું છે અને 9મું પદ ગોતવાનું છે. તફાવત અને 9 પદનો સરવાળો આપેલો છે. તફાવત કેટલો આપ્યો? 5. 9 પદનો સરવાળો 75. a એટલે પ્રથમ પદ જોઈએ છે અને a9 એટલે 9મું પદ જોઈએ છે. તો Sn નું સૂત્ર છે n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d. જ્યાં n ની કિંમત કેટલી છે? તો કે S9 એટલે n ની કિંમત 9 થશે. a મારી પાસે નથી અને d ની કિંમત કેટલી થશે? 5. તો એટલું આપણે મૂકી દઈએ. તો અહીંયા S9 = 9/2 કૌંસમાં 2a + n એટલે 9 - 1 અને d એટલે 5. માત્ર કિંમતો જ મૂકેલી છે. હવે S9 એટલે 75 થશે. ઈ 75 સાથે આ પદને જો તમે બરાબરની બીજી બાજુ મોકલો તો શું થાય? તમે યાદ કરો, તમને સારી રીતે સમજ આવે છે કે જ્યારે અહીંયા છેદમાં 2 આપેલા છે એને બરાબરની બીજી બાજુ મોકલવું એટલે અંશમાં એમનો ગુણાકાર થાય. તો S9 75 હતા ગુણ્યા 2 અને 9 ક્યાં જતા રહ્યા? છેદમાં. અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં જાય, એટલે ભાગાકારનો ગુણાકાર થાય ને ગુણાકારનો ભાગાકાર થાય. 2a + 9 - 1 એટલે 8, 8 પંચાને 40. હવે અહીંયાનું સાદુરૂપ આપો તો આપણે પેલા એમના ભાગ પાડી દઈએ. શું કરી દઈએ આપણે? એમના ભાગ.
અને સાથે સાથે આ બે પદમાંથી તમે જોશો કોણ કોમન નીકળે છે 2 કે 2a અને 40 તો 20 દુ 40 એટલે 2 ને આપણે શું કરશું સાથે સાથે સામાન્ય લઈશું તો 75 એટલે 25 તેરી 75 અને ગુણ્યા 2 તો હતા જ અને 9 એટલે 3 તેરી 9 અને અહીંયાથી તમે જોવો છો 2 ને મેં સામાન્ય લીધા એટલે a + 20 હવે 3 3 અંશ અને છેદમાંથી એક એક વાર જે પદ સમાન છે તો 3 3 તો દૂર થઈ ગયા એટલે હવે આપણી પાસે શું વધ્યું 25 ગુણ્યા 2 છેદમાં 3 પણ આ 2 ને જો મારે અહીંયાથી દૂર કરવા હોય એટલે કે બરાબરની બીજી બાજુ લઈ જવો હોય ક્યાં જાય આ 2 જે અહીંયા આપેલા છે એ ક્યાં જશે તો કે છેદમાં જશે એટલે માટે 25 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર a + 20 તો ફરી પાછા અંશ અને છેદમાં સમાન પદ આવ્યા 2 તો એ ઉડી જાય એટલે હવે આપણી પાસે વધે છે 25 ના છેદમાં 3 બરાબર a + 20 એમાં 20 બરાબરની બીજી બાજુ લીધા એટલે માઇનસ થઈ ગયા હવે મારે શું કરવું પડે વિચારો કે આ +20 હતા એને મેં આ બાજુ લીધા એટલે -20 તો થઈ ગયા પણ હવે શું કરીશ તો મને a નું સાદું રૂપ મળશે તો હવે હું આ 3 નો લસા લઈશ તો મને a ની કિંમત મળશે તો આ 3 ને હું 20 સાથે ગુણું છું તો a બરાબર 25 - 20 ને 3 સાથે ગુણો એટલે 60 થાય તો 20 તેરી 60 અને છેદમાં 3 તો 25 - 60 કરશો એટલે તમને a મળશે -35 ના છેદમાં 3 25 - 60 એટલે 35 થાય પણ મોટા પદની નિશાની એટલે -35 ના છેદમાં 3 તો આપણને જે બે પ્રશ્નો કરવામાં આવેલા હતા એમાંનો a આપણને મળી ગયો હવે આપણે લાવવાનો છે a 9 એટલે 9મું પદ તો 9મા પદનું સૂત્ર શું બને a + 8d એમાં a મારી પાસે છે -35 ના છેદમાં 3 અને d આપેલો છે રકમમાં 5 તો કિંમત મૂકી દીધી તો a 9 બરાબર -35 ના છેદમાં 3 + 8 × 40 ફરી પાછો મારે લસા લેવો પડે કારણ કે 40 ના છેદમાં 3 આપેલા નથી તો હું 40 ને 3 વડે ગુણીશ એટલે શું થશે તો કે -35 + 120 છેદમાં 3 તો 120 માંથી 35 ને માઇનસ કરવાના કારણ કે પ્લસ માઇનસ તો કે માઇનસ થાય તો a 9 120 માંથી 35 ને માઇનસ કરો એટલે 85 ના છેદમાં 3 એટલે આ મને શ્રેણીનું 9મું પદ જે આપણી પાસે માંગેલું હતું એ આપણને મળ્યું છે તો આપણને પ્રથમ પદ પણ મળી ગયું -35 ના છેદમાં 3 અને 9મું પદ મળ્યું 85 ના છેદમાં 3 તો આ પ્રકારે આ પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે તો ખાસ સાદુરૂપ છે મહત્વની વસ્તુ છે અગાઉ પણ જેમ તમને કીધું કે માત્ર બે જ સૂત્રો ઉપર બધી ગણતરી ચાલે an અને sn ના સૂત્ર પર પણ ક્યારે કઈ રીતે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ સૌથી અગત્યની વસ્તુ બની રહી છે હવે ત્યાર પછી આપણે આગળ વધીએ છઠ્ઠા દાખલા તરફ તો છઠ્ઠા દાખલાની રકમ કીધી છે a બરાબર 2 d બરાબર 8 sn બરાબર 90 આપેલ હોય તો n અને an ગોતો એટલે n એટલે પદની સંખ્યા અને an એટલે nમું પદ તો આપણે sn આપેલું છે તો એનાથી જ શરૂઆત કરીએ n મેળવવાની તો sn આપણને આપેલો છે 90 તો sn નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d બરાબર 90 જેમાં n મારી પાસે નથી a આપેલો છે 2 તો ત્યાં 2 લખી દઈશ n નથી અને d આપેલો છે 8 તો કિંમત મેં મૂકી દીધી હવે આનું સાદુરૂપ આપીએ તો 2 દુ તો કે 4 થશે પણ આ જે 8 અહીંયા આપેલા છે એ તમે સારી રીતે જાણો છો કૌંસમાં બધા પદ સાથે એમનો અમારે શું કરવો પડે ગુણાકાર તો 8 ને n સાથે ગુણવું એટલે 8n થાય અને -1 સાથે ગુણવું એટલે -8 થશે તો માટે n બરાબર n ના છેદમાં 2 અને ઈ 2 મેં સીધા બરાબરની બીજી બાજુ લઈ લીધા છે તમે જુઓ છો 90 ગુણ્યા 2 એટલે અહીંયા ખાલી n વધ્યો 2 દુ 4 અને આ 8 ને મેં કૌંસમાં ગુણ્યો એટલે 8n - 8 અને 90 ગુણ્યા 2 કરશો એટલે 180 થશે 4 - 8 કારણ કે એ બે સજાતીય પદો છે અહીંયા ફરીથી સાંભળશો તમે કે આ 4 અને આ -8 એ બે સજાતીય છે તો 4 - 8 કરશો એટલે કેટલા થશે બાળકો -4 તો હવે પછીનું પદ શું લખાય કે માટે n બરાબર n કૌંસમાં 8n - 4 n કૌંસમાં 8n - 4 બરાબર 180 હવે શું કરવું પડે તો હવે ખાસ ધ્યાન આપશો તમે કે આ n છે હું કૌંસમાં ગુણીશ બંને સાથે તો 8n સાથે હું ગુણું તો શું થાય વિચારો તો 8n સાથે n ને ગુણું તો શું થાય 8n નો
વર્ગ. સરસ. અને -4 ને n સાથે ગુણવું એટલે -4n બરાબર 180. એ 180 ની બીજી બાજુ મોકલો એટલે માઇનસ થઈ જાય. હવે આમાંથી આપણને સામાન્ય શું મળશે તો કે 4. તો 4 દુ 8 એટલે 2 વધ્યા, અહીંથી 4 ગયા અને 45 ચોક 180 થાય. હવે તમે વિચારતા હશો કે 4 ગયા ક્યાં? તો આવું આપણે અગાઉ પણ કરી ચૂક્યા છે, પણ ફરી પાછું એક વખત તમને સમજાવી દઉં કે મેં જે અહીંયાથી 4 સામાન્ય લીધા છે એ સીધા 0 ના છેદમાં લઈ ગયો છું. 0 ના છેદમાં 4 મૂકો એટલે જવાબ શું આવે? 0. ફરી સાંભળશો કે આ 4 અહીંયાથી સામાન્ય લીધા એટલે આગળ આવ્યા હોય ગુણાકારમાં, એ ગયા ક્યાં? તો કે એ 0 ના છેદમાં ગયા એટલે જવાબ થઈ ગયો 0. હવે મને અહીંયા દ્વિઘાત સમીકરણ મળ્યું. શું મળ્યું? દ્વિઘાત સમીકરણ. તો એનું મને અવયવીકરણ કરતા આવડવું જોઈએ, ભાગ પાડતા આવડવું જોઈએ. તમે પ્રાથમિક ધોરણોની અંદર પણ શીખી ગયા, 8મા 9મા પણ આપણે સમજ મેળવી કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. જો અંતિમ પદ માઇનસ હોય તો ભાગની બાદબાકી થાય, પ્લસ હોય તો ભાગનો સરવાળો થાય. ક્યારે કોને કઈ નિશાની આપવી એનો આખો આધાર અંતિમ પદ પર છે. આવા આપણે નિયમો સાથે અવયવીકરણ સમજેલા છે. તો 45 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થશે? 90. 45 ગુણ્યા 2 પહેલા ને છેલ્લાનો ગુણાકાર હતો એટલે 2 ગુણ્યા 45 90 થયા. હવે 90 ના તમે વિચારો એવા ભાગ પાડો કે બાદબાકી કરતા અહીંયા કોઈ નથી સહગુણકમાં. કોણ હોય સહગુણકમાં? 1. તો તમે વિચારો 45 દુ 90, 90 ના મારે 2 ભાગ પાડવા છે અને બાદબાકી કરતા 1 લાવવો છે. શું આવે? 90 ના મારે 2 ભાગ પાડવા છે, બાદબાકી કરતા 1 લાવવો છે, તો શું આવે? તો તમે અહીંયા આપણે બાદબાકી કરતા જે 1 લાવવાનો છે, 90 ના ભાગ પાડશું તો 10 નવા 90 થાય. કેટલા થાય? 10 નવા 90. તો આપણી પાસે 90 ના ભાગ પડી ગયા. 10 નવા 90, 10 માંથી 9 જાય તો 1 વધે. તો 10 ને મળશે માઇનસ અને 9 ને મળશે પ્લસ. કારણ તો કે નિશાનીનો નિયમ પણ છે કે જો અંતિમ પદ માઇનસ હોય તો મધ્યમ પદની નિશાની મોટા ભાગને આપવી. તો અહીંયા 4 પદ થઈ ગયા. હવે આ 4 પદમાં 2 ના 2 ભાગ પાડી દો અને એમાંથી સામાન્ય લઈ અને સાદુરૂપ આપશો એટલે તમને એનું અવયવીકરણ મળશે. તો આ બે માંથી કોણ સામાન્ય નીકળે? તો કે 2n. કારણ કે 2 પંચા 10 થાય અને n તો બંને પાસે છે જ એટલે 2n સામાન્ય નીકળે. તો n - 5 વધે પ્લસ અહીંયાથી 9 સામાન્ય નીકળે કારણ કે 9 પંચા ને 45. તો આ જુઓ છો તમે કૌંસ છે એ સમાન આવ્યો. તો એ કૌંસને બહાર લઈ લ્યો એટલે n - 5 બહાર લઈ લીધા હોય બાકી શું વધે? 2n + 9 બરાબર 0. હવે આ બંનેને બરાબર 0 લખી એટલે n - 5 બરાબર 0 અથવા 2n + 9 બરાબર 0. ખાસ ધ્યાન આપશો, અથવા લખાશે અને લખાશે નહીં કારણ કે બંને એક જ પદ છે n. તો કાં તો 1 અને કાં તો 2 એટલે 2 માંથી કોઈ એક જવાબ હશે. તો હવે n ને સૂત્રનો કરતા બનાવીએ તો પહેલામાં n બરાબર 5 મળે અને બીજામાં n બરાબર પેલા +9 જાય એટલે -9 થાય અને પછી છેદમાં 2 ગયા એટલે -9 ના છેદમાં 2. તો આપણે અગાઉ પણ વાત કરી ગયા કે n એટલે પદની સંખ્યા કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક હોતી નથી, માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યા હોય છે એટલે બિલોંગ્સ ટુ કેપિટલ n. belongs to capital N is 0 પણ હોતી નથી. બરોબર છે? એટલે અહીંયા does not belongs to n છે એટલે ઋણ સંખ્યા છે, પાછી અપૂર્ણાંક છે એટલે આ કિંમત શક્ય નથી. તો આપણા માટે n ની કિંમત કઈ શક્ય છે? 5. તો an ગોતવાનો છે. હજુ તો બાળકો એક જ આન્સર મળ્યો છે. હજુ તો an એટલે n મું પદ. હવે n એટલે 5 થઈ ગયા એટલે 5મું પદ જોઈએ છે. તો 5મા પદની કિંમત જોઈએ તો a2 આપ્યો, n5 મળ્યો અને d8. તો 2 5 - 1 એટલે 4, 4 ગુણ્યા 8 એટલે 32, 32 ને 2 34. તો આ 5મું પદ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 34. તો આ પ્રકારે આ પ્રશ્નનું સાદુરૂપ આપેલું છે. n ની કિંમત 5 મળી અને a5 34 એટલે કે n મું પદ 34 મળ્યું. ખાસ અહીંયા જે આપણે આ સાદુરૂપ આપેલું છે એના પર ખાસ તમારે ફોકસ કરવાનું છે. બરોબર છે? અઘરું નથી. અગાઉના ધોરણોમાં પણ તમે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, પણ આ દ્વિઘાત બહુપદીઓ આવે ત્યારે ખાસ એના નિયમો તમને યાદ હોવા જોઈએ. હવે 7મા પ્રશ્ન તરફ જોઈએ તો 7મા પ્રશ્નની રકમ આપેલી છે a બરાબર 8 અને an બરાબર 62. sn બરાબર 210 આપેલ હોય તો n અને d મેળવવાનો છે. a બરાબર 8 આપેલું છે,
an બરાબર 62 આપેલું છે અને sn બરાબર 210 આપેલો હોય તો n અને d ગોતો. તો sn 210 આપેલ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું, કારણ કે an માં a n અને d ત્રણ પદ જોઈએ જે આપણી પાસે નથી. પણ sn નું આપણી પાસે એક ટૂંકું સૂત્ર છે જેનો આપણે ઉપયોગ કરશું તો આપણે સરળતાથી આ પ્રશ્નને સોલ્વ કરી શકશું. તો sn નું ટૂંકું સૂત્ર એટલે n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ n. તો એમાં તો ખાલી n જ નથી, a આપેલો છે 8 અને an 62 છે એટલે આપણને સીધો n મળશે. એટલા જ માટે મેં તમને કીધું હતું કે આપણી પાસે સૂત્ર તો બે જ છે an અને sn ના, પણ ક્યારે કયા સૂત્રનો ઉપયોગ પહેલા કરવો અને કઈ રીતે દાખલો સરળ બને એ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. તો n તો ગોતવાનો છે. ચાલો a ની કિંમત 8 લખી દે, an 62 લખી દે અને સાથે સાથે આ બે છે એને બરાબરની બીજી બાજુ મેં મોકલી દીધા. તો હવે હું અહીંયા 62 પ્લસ 8 કરીશ એટલે મને કેટલા મળશે 70 અને 210 ગુણ્યા 2 એટલે 420 થયા. 210 ગુણ્યા 2 એટલે 420, 62 પ્લસ 8 એટલે 70. હવે n ને સૂત્રનો કરતા બનાવો એટલે 70 છે એ ક્યાં જતા રહે સીધા છેદમાં. તો 420 ના છેદમાં 70, 0 0 નીકળી જાય એટલે 6 સત્તા 42 એટલે તમે કહી શકો કે 70 છંગ 420 થાય. 70 ગુણ્યા 6 કરો એટલે 420, તો n મળી ગયો. એટલે આપણો જે પ્રશ્ન હતો એનો પહેલો આન્સર જે n માંગેલો હતો એ n ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે 6. હવે મારે ગોતવાનો છે d. કોણ ગોતવાનો? d. તો હવે an નો ઉપયોગ કરીશ. તો an બરાબર 62 એટલે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 62, જ્યાં a મારી પાસે 8 છે, n માઇનસ 1 એટલે n મારી પાસે કેટલો છે 6 અને મારે કોણ ગોતવાનો છે બાળકો? d. કારણ કે d એટલે તફાવત મને આપેલો નથી. તો a ની કિંમત 8 અને n ની કિંમત 6 મેં મૂકી. 8 બરાબર ની બીજી બાજુ મોકલો, માઇનસ થાય. 6 માઇનસ 1 કરો એટલે 5, d બરાબર 62 માઇનસ 8. હવે 62 માંથી 8 ને બાદ કરો એટલે 54 અને 5 ગયા છેદમાં. 54 ભાગ્યા 5 એટલે એનું તમે સાદું રૂપ આપી શકો નહીં. એટલે અહીંયા આપણી પાસે એટલે કે 5 ના ઘડિયામાં 54 આવતા નથી. તો d ની કિંમત 54 ના છેદમાં 5 મળી અને n ની કિંમત 6 મળી છે. તો આ પ્રકારે આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું હોય છે. હજુ આના 3 પ્રશ્નો બાકી છે. 10 પ્રશ્નો છે ટોટલ. તો 3 પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. તો આજનો આપણો લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નવા લેક્ચર ની અંદર બાકીના જે પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.